માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સંકરા આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકરા આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન ઉના તાલુકાના દેલવાડા ગામે કરવામાં આવ્યું હતું. તો શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા દર મહિનાની 8 તારીખે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈ સંકરા હોસ્પિટલ આણંદના સહયોગથી નેત્ર યજ્ઞ વિનામૂલ્યે 7મા નેત્ર નિદાન કેમ્પ ચાલુ હોય કે જેમાં જરૂરિયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. જેમાં 40થી વધુ દર્દીઓને સારવાર માટે સંકરા આઈ હોસ્પિટલ દ્વારા બસ મારફતે આણંદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં અને લાવવામાં આવ્યા હતા તથા સારવાર અને ભોજનની નિઃશુલ્ક સુવિધાઓ આપવામાં આવી હતી. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને વધુને વધુ ઉપયોગ થવા માટે ભૂખ્યાને ભોજન અને અન્નદાન અને મહાદાનની યુક્તિ સાર્થક કરતું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ છે. રોજના 50 વધારે નિરાધાર લોકોને ભોજન સેવા નિઃશુલ્ક મળી રહે છે. તો શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય કે તેમાં ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા અવિરત ચાલુ જ છે. કોઈ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને ભોજનની વ્યવસ્થા ચાલુ છે. તેમજ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને ગરીબ વ્યક્તિઓના બીમારીને લગતા અનેક ઓપરેશનો પણ વિનામૂલ્યે કરાવી આપે છે. આ સેવાકીય પ્રવૃત્તિને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રીમાન હરકિશનભાઈ આઈ કુબાવતને અનેક લોકોએ શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર ભાવેશભાઈ ઠક્કર, ઉના, ગીર સોમનાથ. મારું નામ ખુશી પટેલ છે. અમે લોકો શંકરાઈ હોસ્પિટલ તરફથી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પથી અહીંયા દેલવાડામાં કેમ્પ કરવા માટે આવ્યા છે. અહીંયા આ 7મો કેમ્પ છે જ્યાં આગળ અમે લોકો પેશન્ટને મોતિયા માટે, ઝામર માટે કે પછી વેલ હોય, પછી મોતિયા પછી જે આવતી હોય છારી, એના માટે અમે એમને લઈ જઈએ છીએ. આ બધું જ નિઃશુલ્ક હોય છે. એની માટે પેશન્ટ પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. એની માટે પેશન્ટ માટે અમે લોકો સુવિધા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જેની અંદર પેશન્ટને લેવા માટે બસ આવતી હોય છે, એમને મૂકવા માટે પણ બસ આવતી હોય છે. ત્યાં આગળ બી પેશન્ટને તદ્દન રહેવા, ખાવા, પીવાનું બધું મફતમાં હોય છે. ત્યારબાદ આ બધું જ અહીંયા કેમ્પ કરવાનો પોસિબલ છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે, જેવી રીતના કે હેલ્થ ચેકઅપ કેમ્પ, શિક્ષણ કેમ્પ જે બાળકોને હેલ્પ કરતા હોય, બ્લડ ડોનેશન કેમ્પ, અત્યારે તેમને જે ભૂખ્યા હોય એમને લોકોને ફૂડ પ્રોવાઈડ કરવાનું પણ ચાલુ કર્યું છે. મારું નામ હરકિશન આઈ કુબાવત છે. હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. હરકિશનભાઈ, ખાસ વાત કરવામાં આવે તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 7મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યું છે, શું કહેશો? આ આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શંકરાઈ હોસ્પિટલના સહયોગથી આ 7મો નેત્ર નિદાન કેમ્પ આવેલું છે. અત્યાર સુધી અમે શંકરાઈ હોસ્પિટલ તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 300થી વધારે લોકોને મોતિયા, વેલ, ઝામરના ઓપરેશન કરી આપ્યા છે વિનામૂલ્યે. અંદાજિત કેટલાનો ખર્ચો થતો હોય છે? આ અંદાજિત આપણે એક મોતિયાના ઓપરેશનનો કરીએ તો 8થી 10,000 રૂપિયાનો ખર્ચો થતો હોય છે. એટલે સરેરાશ આપણે 300 પેશન્ટને મૂકીએ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે લોકોને 30 લાખ સુધીનો વિનામૂલ્યે ઓપરેશન કરી આપેલા છે. એ બદલ આપણે શંકરા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ વાત કરીએ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય પણ વિવિધ કામો કરવામાં આવે છે. નમસ્તે, હું છું દિનેશ સોમા બારિયા, વણાંગબડા દીવનો રહેવાસી છું. આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. દર મહિનાની 8 તારીખે આ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અહીંયા શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક બહોળું પ્રમાણમાં એક સરસ મજાનું આઈ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખુશીની વાત કહી શકાય કે 300થી ઉપર જે નેત્રથી રોગથી પીડાતા લોકોને સહાય આપેલી છે અને મફતમાં નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે. આ ચેરિટેબલ જે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ખૂબ જ અનેરું કાર્ય કરી રહ્યું છે. ઘણા બધા તે લોકો કામ કરે છે.